પ્રકોપની ઉનાળાના પ્રારંભે જ કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આગામી 5 દિવસો દરમિયાન રાજ્યમાં હીટવેવનું જોર યથાવત રહે તેવી શક્યતા છે। ખાસ કરી રાજ્યના કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર થવાની શક્યતા જોવામાં આવી રહી છે। તો અમદાવાદમાં આગામી 2 દિવસ ગરમીનો પારો 41 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે। બાદમાં ગરમીનો પારો વધી 43 ડિગ્રીની આસપાસ પણ પહોંચી શકે છે। આગામી 5 દિવસમાં હીટવેવના કારણે રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે। કચ્છ, સૌરાષ્ટ્રના અમરેલી, સુરેન્દ્રનગર અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠામાં હીટવેવનું જોર સૌથી વધુ રહેશે, જ્યારે કે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આગામી 2 દિવસ હીટવેવની અંશતઃ અસર થતાં ગરમીથી રાહત રહે તેવી શક્યતા જોવામાં આવી રહી છે। તો આ સાથે જ ક્યાં કેટલું તાપમાન નોંધાયું, ક્યાં કેટલી ગરમી નોંધાઈ, વાત કરીએ અમદાવાદમાં 41.5 ડિગ્રી અને ડીસામાં એ જ તાપમાન 41.5 ડિગ્રી નોંધાયું છે। આ સાથે સાથે સુરેન્દ્રનગરની વાત કરીએ તો 41.3 ડિગ્રી અને આ સાથે ભુજમાં 41.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે કે વડોદરામાં 40.4 અને રાજકોટમાં 40.2 તાપમાન નોંધાયું છે। કુલ 6 શહેરો એવા કે જ્યાં તાપમાન 40ને પાર નોંધાયું, જ્યારે કે અમરેલી, ગાંધીનગરમાં પણ 40ને પાર તાપમાન નોંધાયું છે। ક્રમશઃ 40.2 અને 40.1 તાપમાન નોંધાયું છે, જ્યારે કે મહુવામાં 39.8 અને આણંદમાં 39.4 ડિગ્રી તાપમાન નોંધાયું। આ સાથે જ હાલમાં જે પ્રમાણે કુલ 8 જેટલા શહેરો એવા છે કે જ્યાં 40થી ઉપર તાપમાન જોવા મળ્યું છે।